કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 નીચેના દાખલા ગણો. પ્રકરણ નંબર 10માંથી પૂછાશે. તો પહેલો, નીચેની આકૃતિઓને ચોરસ છે લંબચોરસમાં વિભાજિત કરીને ક્ષેત્રફળ શોધો. નોંધ, માપ સેન્ટીમીટરમાં આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલી આકૃતિ તમે જોઈ શકો છો. અહીંયા પહેલું એક લંબચોરસ બનશે, બીજું લંબચોરસ અને ત્રીજું લંબચોરસ. તો એ લંબચોરસ એનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 5 ગુણ્યા 2 એટલે 5 × 10 ચોરસ સેન્ટીમીટર. બી, લંબચોરસ બીજું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 10 ગુણ્યા 2 10 × 20 ચોરસ સેન્ટીમીટર. સી, લંબચોરસ 3નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 5 ગુણ્યા 2 એટલે 10 ચોરસ સેન્ટીમીટર. હવે આકૃતિની કુલ ક્ષેત્રફળ 10 + 20 + 10 એટલે કે 40 ચોરસ સેન્ટીમીટર આવે. હવે બીજું જોઈ લઈએ. અહીંયા આકૃતિ આપેલી છે. તો અહીંયા પહેલું છે ચોરસ બનશે, બીજું લંબચોરસ અને ત્રીજું બનશે ચોરસ. અહીં માપ આપેલા છે. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 5 × 5 એટલે 25 ચોરસ સેન્ટીમીટર. બીજું લંબચોરસ બેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણ્યા 2 એટલે 5 + 5 + 5 ગુણ્યા 5 એટલે સરવાળો થશે એટલે 15 ગુણ્યા 5 એટલે 15 × 5 75 ચોરસ સેન્ટીમીટર. ત્રીજું ચોરસ બેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 5 × 5 એટલે 25 ચોરસ. કુલ ક્ષેત્રફળ 25 + 75 + 25 એટલે 125 ચોરસ સેન્ટીમીટર આવે. ત્રીજું છે અહીંયા 1 અને 2 આકૃતિ મળશે. એક અહીંયા લંબચોરસ થશે અને બીજું પણ લંબચોરસ થશે. તો લંબચોરસ 1નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 12 × 2 એટલે 24 ચોરસ સેન્ટીમીટર. લંબચોરસ 2નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 8 × 2 એટલે 816 ચોરસ સેન્ટીમીટર. આકૃતિનું ક્ષેત્રફળ લંબચોરસ 1નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ 2નું ક્ષેત્રફળ 24 + 16 એટલે 40 ચોરસ સેન્ટીમીટર જવાબ આવે. હવે ચોથો દાખલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આકૃતિ આપેલી છે. એક ચોરસ બનશે અને બીજો પણ ચોરસ એટલે 2 ચોરસ બનશે. તો અહીંયા લંબચોરસ 1નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 5 × 1 એટલે 5 ચોરસ સેન્ટીમીટર. લંબચોરસ 2નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 4 × 1 4 ચોરસ સેન્ટીમીટર. આકૃતિનું ક્ષેત્રફળ 1 + 2 બેનો સરવાળો કરતા ક્ષેત્રફળનું એટલે 5 + 4 એટલે 9 ચોરસ સેન્ટીમીટર આવે. હવે બીજો, નીચેના દાખલા ગણો. પહેલો, એક બગીચાની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે. આ બગીચામાં 50 સેન્ટીમીટર લંબાઈના ફૂલના ચોરસ ક્યારા બનાવ્યા છે. તો કેટલા ક્યારા બને? તો જવાબ જોઈ લઈએ. દાખલોની ગણતરી કરી લઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણ્યા 2 એટલે 40 × 30 એટલે 1200 ચોરસ મીટર. હવે ચોરસને આપણે ફેરવી દીધા સેન્ટીમીટરમાં, તો આ રીતે બનશે. તો પછી આવશે ચોરસનું ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 50 × 50 ભાઈ 25 અને 2 એટલે 2500 ચોરસ સેન્ટીમીટર થાય. હવે બનતા ક્યારા, તો 1,20,00,000/25 અહીંયા મીંડું કટ થાય છે અને સાદુરૂપ આપતા તો 4,800 ક્યારા બને. બીજું જોઈ લઈએ. એક ટેબલની ઉપરની સપાટીનું લંબાઈ 5 મીટર તથા પહોળાઈ 3 મીટર 50 સેન્ટીમીટર છે. આ ટેબલની ઉપરની સપાટી પોલિશ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરના ₹250 લેખે કેટલો થાય? તો લંબાઈ 5 મીટર, પહોળાઈ 3.50 મીટર થશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 5 × 3.50 બરાબર તો 17.5 ચોરસ મીટર આવશે. તો ખર્ચ જોઈ લે. તો 1 ચોરસ મીટરનો ખર્ચ કેટલો છે? ₹250. તો 17.5 ચોરસ મીટરના કેટલું? ચોકડી ગુણાકાર 17.5 × 250. તો અહીંયા જવાબ આવશે ₹4,375 થશે. હવે ત્રીજો, એક ઓરડાની લંબાઈ 9 મીટર અને પહોળાઈ 6 મીટર છે. આ ઓરડાના ભોંયતળિયાને 15 સેન્ટીમીટર લંબાઈની કેટલી ચોરસ ટાઇલ્સ જોઈએ? તો લંબાઈ 9 મીટર છે, પહોળાઈ છે 6 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 9 × 6 તો 54 મીટરનો વર્ગ થશે. હવે ચોરસની ટાઇલ્સનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 15/100 × 15/100. હવે સેન્ટીમીટરના મીટરમાં આપણે ફેરવી દીધું એટલે 100 વડે ભાગવા પડે એટલે 250/10,000 ચોરસ મીટર.
હવે જરૂરી ટાઇલ્સ માટે તો અહીં 54/225 છેદમાં આવશે 10,000, તો છેદનો છેદ જશે ઉપર, એટલે 54 × 10,000 છેદમાં 225 સાદુરૂપ આપતા તો 2400 ટાઇલ્સ જોઈએ. ચોથું જોઈ લઈએ. બંગલાના એક ઓરડાની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 6 મીટર છે. ઓરડામાં ચારે બાજુ 1 મીટર છોડી દઈએ તો શેતરંજી પાથરવે છે, તો કેટલા ક્ષેત્રફળની શેતરંજી જોઈએ? તો ક્ષેત્રફળની લંબાઈ છે અહીંયા લંબાઈ પહોળાઈ જોઈએ કે શેતરંજની લંબાઈ છે 8 - 2 એટલે 6 મીટર થશે. હવે એની પહોળાઈ થશે 6 - 2 એટલે 4 મીટર થશે, કેમ કે આપણે 1 મીટર છોડી દેવાનું. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 6 × 6 એટલે 24 ચોરસ મીટર થશે. ત્રીજું, નીચેના દાખલા ગણો. એની અંદર પહેલું જોઈ લઈએ. સુરેશ લંબચોરસ બાગની ફરતે એક આંટો દોરે છે, જેની લંબાઈ 40 મીટર છે અને પહોળાઈ છે 30 મીટર છે. રમેશ ચોરસ બાગને ફરતે એક આંટો દોડે છે, તો તેની લંબાઈ 40 મીટર છે. તો બંનેમાંથી કોણ વધુ દોડ્યું અને કેટલું દોડ્યું? લંબાઈ 40 મીટર, પહોળાઈ 30 મીટર. તો લંબચોરસ બાગની પરિમિતિ લંબાઈ કૌંસમાં L + B એનું સૂત્ર છે, તો L = 40 + 30, B બરાબર એટલે 2 કૌંસમાં 70, 70 × 2 140 મીટર. હવે ચોરસ બાગની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, એટલે 4 × 40 એટલે 160 મીટર. તફાવત 160 - 140 એટલે 20 મીટર. રમેશ વધુ દોડ્યું ગણે. બીજું, એક ખેતર નિયમિત પંચકોણ આકારનું છે. આ ખેતરની એક બાજુની લંબાઈ 47 મીટર છે. આ ખેતરની વાડ કરાવવાની છે. વાડ કરાવવાનો ખર્ચ મીટરના ₹170 લેખે કેટલો થાય? તો જવાબ જોઈ લે. નિયમિત પંચકોણની પરિમિતિ 5 × L, L બરાબર છે 47, તો ગુણ્યા 5 કરીશું તો 235 મીટર આવશે. હવે 1 મીટરનો ખર્ચ છે ₹170, તો 235 મીટરનો કેટલો? તો 235 × 170 તો 39,950 થાય. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. 12 મીટર લંબાઈના એક ચોરસ ભોંયતળિયે 15 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર લંબાઈની ટાઇલ્સ જડવી છે, તો કેટલી ટાઇલ્સ જોઈએ? તો લંબાઈ આપેલી છે 12 અને તો એને આપણે ફેરવી દઈએ સેન્ટીમીટરમાં, એટલે 100 વડે ગુણાકાર કરવો પડશે, એટલે 1200 સેન્ટીમીટર છે. ચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 1200 × 1200 એટલે 14,40,000 ચોરસ સેન્ટીમીટર થાય. લંબચોરસ ટાઇલ્સનું માપ લંબાઈ ગુણ્યા એટલે 15 × 10 તો 150 ચોરસ સેન્ટીમીટર. જરૂરી ટાઇલ્સ તો 14,40,000 છેદમાં 150 મિલીમીટર એક જ થાય છે સાદુરૂપ આપતા, તો અહીંયા આવશે 9,600 ટાઇલ્સ જોઈએ. ચોથો દાખલો જોઈ લઈએ. ઓરડાના ભોંયતળિયાની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 6 મીટર છે. આ ભોંયતળિયે 2 મીટર લંબાઈની એક ચોરસ શેતરંજી પાથરી છે, તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો L = 60 મીટર, B = 6 મીટર. તો લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા B એટલે 7 × 6 એટલે કે 42 ચોરસ મીટર આવશે. હવે ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 2 × 2 તો આપણને મળશે 2 × 4 ચોરસ મીટર. હવે શેતરંજી પાથરિયા સિવાય ભાગનું ક્ષેત્રફળ, તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ ઓછા ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ, તો 42 - 4 તો 38 ચોરસ મીટર આવે. પ્રશ્ન નંબર 3 ક જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 8 માટે તો પહેલું 68.25 મીટર દોરીમાંથી 9.65 મીટર દોરી કાપી લેતા તો કેટલી દોરી બાકી રહે? તો અહીંયા આપણે બાદબાકી કરવાની છે. 68.25 મીટર ઓછા 9.65 તો આપણે બાદબાકી કરતા તો 58.60 મીટર જવાબ આવશે. તો કેટલી બાકી રહેશે? 58.6 મીટર દોરી બાકી રહે. બીજું જોઈ લઈએ. 10 ગ્રામ સોનામાંથી 7.335 ગ્રામ વજનની વીંટી બનતા હવે કેટલું સોનું બાકી રહે? તેમાં પણ આપણે બાદબાકી જ કરવાની છે. તો 10.00 7.345 ગ્રામ બાદ કરતા તો 2.655 ગ્રામ આવે, એટલે કેટલું સોનું બાકી રહેશે? 2.655 ગ્રામ સોનું બાકી રહેશે. હવે ત્રીજો જોઈ લઈએ. 9 કિલોગ્રામ ખાંડમાંથી 3.765 કિલોગ્રામ ખાંડ વપરાઈ ગઈ. હવે કેટલી ખાંડ બાકી રહી? તો 9 કિલોગ્રામમાંથી 3.765 કિલોગ્રામ આપણે બાદ કરતા તો 5.35 કિલોગ્રામ ખાંડ બાકી રહે. ચોથું, 15 લીટર દૂધમાંથી 7.275 લીટર દૂધ વપરાઈ ગયું, તો હવે કેટલું દૂધ બાકી રહ્યું? તો 15 લીટરમાંથી
275 લીટર દૂધ બાદ બાકી કરતાં તો 7.725 લીટર દૂધ બાકી રહે. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.